તો એટલે આ શેનો ઓર્ડર દીધો છે? તો આપણે ફિક્સ થાળી આવી ગઈ છે. આમાં એટલી વસ્તુ છે. વ્યવસ્થિત ખરી જગ્યા જોવા લાયક છે. કા વિડીયો તો જોવાનો ભૂલતા નહીં. તો આપણે અત્યારમાં અહીંયા સા આવી ગઈ છે ને આંપા મિત્રો તે સા પી લે. આંપા પાછળ મિત્રો એ સા પી લીધી અને હવે આપણે સા પીને પાછા મળવી. તો આ વટવાળા સાની હોટલ છે, અણિંદ્રા ગામ છે અને આપણે ના સા પી લીધી છે અને હવે આપણે આવી છીએ પાટડી. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આગળ બન્યા રહેજો. અને આ જો આપણી ગાડીમાં બધા ગોઠવાઈ ગયા છે. આપણે ખાલી એક ગોઠવાના બાકી છે અને બધા ગોઠવાઈ ગયા છે અને આપણે આ ઢાંકણું વાંચી દેવાનું છે. અને હવે આગળ આપણે એક બીજી લોજ બોજ હોટલ બોટલ આવે ને પાછા મળશું, નકર તો સીધા પાટડી જાય. હાલો એટલે ગોઠવાઈ જાવ એટલે ઢાંકણું વાંચી દઉં. હવે ઢાંકણું વાંચવાનું છે હે કે એમને બેવાનું છે? તો આપણે ઢાંકણું વસાઈ ગયું છે અને આપણી જગ્યા છે અહીંયા સીટમાં છે. તો હાલો હવે આગળ જઈને મળવી પાછા. તો આ સીટ ઉપર આવડા આ છે અને આપણી આ જગ્યા અહીંયા. હા એમ પાછળ વહી આવો. તો આપણે અહીંયા પાટડી પૂજી ગયા છે ઝાલા વંશની જન્મદાત્રીની ભૂમિમાં. તો આપણે હવે પાટડી પૂજી ગયા છીએ અને આપણે માતાજીના દર્શન કરવાના છે. તો હાલો આગળ આપણે પાછા બતાવશું. હાલો એટલે વી આવો. નાળિયેર બાળિયેર કાંઈ લીધું જ નહીં. હાલો વી આવો આગળ તમે બધા. તો આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ. તો આપણે બે મંદિરે દર્શન કરી લીધા છે અને મિત્રો બધા થઈ ગયા છે આગળ. તો અહીંયા બેઠો છે એક મિત્ર અને બીજા મિત્રો આમ છે અને હવે આપણે ફોટા પાડવા દેતા નથી અને હવે આપણે વૈયા જઈશું આમ આગળ. અને હવે બધા મિત્રો પાછા અહીંયા બેસી ગયા છે. ઓલા મહારાજ રહ્યા ઈવડા ના પાડે ફોટા પાડવાની, પણ તોય અમે સાથે પાડી લેવી છે. પાટડી જ્યાં રેસ્ટોરન્ટ છે એના આપણે ઊભી રાખી દીધી છે કારણ કે વાગી ગયા છે 11:30 એટલે આપવાનું છે. અને મિત્રો બધા વૈયા ગયા છે માલપા. અને માલપા કેવી રીતના છે એ આપણે બતાવી દેવી અને મિત્રો બધા શું કરે છે એ પણ જોઈ લેવી. તો માલપા છે આ રીતનું બધું. અને આ જો મિત્રો બધા આવી ગયા છે આમાં. તો એટલે આ શેનો ઓર્ડર દીધો છે? કાઠિયાવાડીનો ઓર્ડર આપી દીધો છે. એટલે થાળે વપાસ આઈસ્ક્રીમ નહીં. અત્યારમાં આઈસ્ક્રીમ ન હાલે.
તો બનવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને અમે બધા લાઈનમાં બેસી જાય છે અને આમ પછી જાનકીભાઈ ડ્રાઈવર ઈકાના ડ્રાઈવર પહોંચે તો આપણે ફિક્સ થાળી આવી ગઈ છે. આમાં એટલી વસ્તુ છે, જોઈ લો, કમેન્ટ કરીને કહીજો. મને ખબર જ છે, તમને ખબર પડી જાય. અને આ બધા લાઈનમાં બેસી ગયા છે. આ જો અનુપમ ક્યાં શરૂ હોય છે કહી દીધું. હા, ફિક્સમાં 2 રોટલી રોટલી એટલે પાપડ હો, 2 હા 2 જાતના શાક છે. એને હમણાં થાળીમાં ઠેલવી ને સોળ મારીને ઉપર લેવાનું. 100 રૂપિયામાં આ 2 પાપડ. તો હાલો હવે કરી દઈએ શરૂ. તો આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે, બપોરા કરી લીધા છે. હા આ ભાઈ કે છે, આ જોઈ લીધો માં કોડલ કાઠિયા વાળે ડાબા છે. અને અહીંયા કોઈને હું કેતો એમ પાપડ તો 20 રૂપિયા ઠોકે કેટલા એક રોટલી. હા પાપડ તો પાપડ જેવી આવતી હતી પણ 4 આવતી હતી, 2 નથી આવતા પાપડ, કોઈ 4 આવતા હતા. પછી એક્સ્ટ્રા ના 20 રૂપિયા લાગતા. તમે જેટલો પાપડ લ્યો એટલે 20 રૂપિયાનો એક પાપડ. તો આપણે આવ્યા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અને ગેટે પૂજાઈ ગયા છે. અને અમારા મિત્રો બધા આવ્યા આવે છે, ઓહોની આવે ક્યાં. અને આપણે આ છે મેન ગેટ મંદિરનો, સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો મેન ગેટ છે. એન્ટ્રી કરી નાખો એક જણા, કેટલા સેવી એમ. તો અહીંયા આપણે એન્ટ્રી પાસ કઢાવવું પડે છે પહેલાં ગેટમાં આવી એટલે. હા ગેટ પાસ કઢાવવું પડે છે ને. હા ગેટ પાસ કઢાવવું પડે છે. અને વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ જેટલું આવે એટલું આપણે બતાવશું. કાં અને પાછા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આપણે આગળ બતાવશું. આ વ્યવસ્થિત ખરી જગ્યા જોવા લાયક છે. હા અને હજી તો શરૂઆત જ છે. બધું આ રીતનું છે, જોવો. હા ટોટલિંગ ચશ્મા બસમાં જે જોઈ અહીંયા બધી મળી રહેશે. અને હળગા ફળગા મિત્રો આવું પાછળ કોઈ કે બધા આગળ વી ગયા. પાછળ 1-2 છે જુવાનડા. અને વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આ જો શંકર ભગવાનને ફુહારા બધું ફર્સ્ટ ક્લાસ જોવા લાયક સ્થાન. રિટર્નમાં પાછું લઈશું એમ. હા એવું કરી દીધું. જોવો બધી બાજુ માણસો. અને એમ પણ એક વૃક્ષ કમ્પ્લીટ કર્યું છે. હા ઓલપાથી સારા આવે હો ફોટા. ઓલપા વ્યાજ આવે ને એટલે પછી ફોટા સારા આવે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો,
કારણ કે આગળ આપણે નવું નવું આવે છે એ બધું બતાવશું વિડીયોમાં. તમે જોઈ શકો છો આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે અને ખરેખર ફુહારા છે. હા, ધ્યાન રાખજો, ફોન પાણીમાં ન વયો જાય એનું ધ્યાન રાખવાની. હા, મગજના માછલી છે, મગજ નથી, માછલી છે, માછલી. તો વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેશે અને આપણા મિત્રો હોય ગયા બે પાછળ રહી ગયા છે અને બે ત્રણ જુવાનડા આગળ વયા ગયા છે. આ રીતે ગોળ 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 છે ચડવાનું અને ઓલપાથી આમ ઉતરી જવાનું છે. અને આમ પા એક પાછું બીજું હોય મંદિર છે. આ ખીરી જોવા લાયક જગ્યા છે એમ તો, કારણ કે આમ પ્રકાશ સામો આવે છે એટલે થોડુંક કાળું વિડીયો આવે છે. અને આમ જોઈ તો વિડીયો ખરેખર આવે છે. તો આ રીતનું મંદિર છે. હાલો હવે આપણે સાથે બધે દર્શન કરી લઈશું. તો આપણે જે આ મંદિરનો વિડીયો આવ્યો અહીંથી આપણે મંદિરની સાઈડમાં આવી એટલે આપણે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર છે અહીંયા દેવળા જોવો આ રીતનું. તો આપણે એ પણ તમને બતાવી દઈશું. એટલે પાછળ આવે છે ને બધા હાલ્યા આવો છો ને તો વાંધો નહીં. અમારા જે ઇકોના ડ્રાઈવર છે યાંતિભાઈ એવડા એ પેલા આગળ પગ્યા લાગી આવ્યા છે. હા, પાછા તારે તો અહીંયા જોવો હનુમાન દાદાની મૂર્તિ છે. અને વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આ બધાના ફોટા પાડવાના છે એ આપણે પાડી લેવી પેલા, પછી આપણે હનુમાન દાદાના દર્શન કરીને આપવા આગળ આવી એટલે આપવા મેળા જેવું બધું છે. આ જોવો અને અહીંયા જો રેલગાડીનો પાટવાનું એવું કાં યાંકીભાઈ ઉડકા વચન છે. આમ જો પાણી ભરેલું છે. ખરેખર જોવાલાયક સ્થળ છે. ઓલપા જો ગણ્યા દાદાની મૂર્તિ છે. હમણાં આપણે છે ને ના નીચે જઈને આપણે એ બધું બતાવી દઈશું. અને હવે સાહેબ પેલા આપણે આમ આગળ વ્યા જઈએ કારણ કે મિત્રો બધા આમ આગળ વ્યા ગયા છે. હા, જો એક મિત્ર સાયલો જાય. તો વિડીયોમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે અહીંયા જો પાછા મિત્રો મયા છે ફોટા પાડવા. તો હાલો હવે પછી પાછા આગળ મળવી. આ બધા ફોટા પાડી દે. હવે આપણે હનુમાન મંદિરના દર્શન કરીને વહી આવ્યા છે અને આગળ હવે એક પાછું એક મંદિર છે ના પણ આપણે દર્શન કરવા જવાનું છે. અને આ ફરતી રાઉન્ડમાં આપણે બીજી પણ મૂર્તિઓ મેકી છે. અને પાછા આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો કારણ કે આપણે સારી વસ્તુ છે જ તે આપણે બતાવવાના છે. અને વ્યવસ્થિત આપણે નજીક જાવી પછી તે સાચી ખબર પડશે. તો આપણે બધા મંદિરે દર્શન કરી વાળ્યા છે અને હવે આપણે નીચે જે જોવાલાયક સ્થળ છે ને આપણે જવાનું છે. અને હવે એમ આપણે પાછા વળી ગયા છે. અહીંયા ગોળ રાઉન્ડમાં વી આવ્યા છીએ. આ ફુવારા મસ્ત ફુવારા થાય છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ છે.
અને થોડાક મિત્રો પાછા પાછળ છે એટલે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો, કારણ કે વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. અને હવે આપણે નીચે ઉતરવાનું છે આંપા. તો આમ પાછળ દી આવે છે એટલે આમ રાખવું પડે. તો હાલો પેલા છે ત્યાં આપણે નીચે વ્યાજ આવીને પછી પાછા વિડીયોમાં બનાવી રહીજો. અને હવે પાછા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો, કારણ કે આપણે નીચે આવી ગયા છીએ અને ગોળ રાઉન્ડ ફરવાનો છે. અને થોડાક મિત્રો રહી ગયા છે પાસે, કારણ કે હો રીતે ફોટા પાડવા ઊભા રહી જાય એટલે પછી રહી જાય વાહે. હા એમાં હવે ફોન આવવા મળ્યો છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આ રીતે છે આપણે. અને હવે પછી પાછા આગળ મળશું એટલે વિડીયો તો જોવાનો ભૂલતા નહીં. તો આપણે બધા મંદિરે દર્શન કરી વાળા અને વલપા નીચે પણ બધું બતાવી દીધું. અને હવે આપણે વ્યાજ આવી પાછા આપણે ઈકો કાઢીએ. હજી ખેંચવાના છે ફોટા, આ 2-3 ફોટા આપણે આના લઈ લેવી અને પછી પાછા આપણે એમ આગળ બતાવી દઈશું. તો પેલા છે ને આપણે આના ફોટા આપણે હવે બધા દર્શન કરી વાયા છે અને આપણે વિડીયોમાં બધું આવી ગયું છે. અને હવે આપણે ગેટની બહાર નીકળી ગયા છીએ અને હજી અમારા મિત્રો બધા વી ગયા છે ઈકો ગાડી. અને આપણે હવે ક્યાં જવાનું છે? હજી આપણે પાટણ જવાનું છે. તો આ વિડીયોને આપણે ઈકોએ જઈને પછી એન્ડ કરવાનો થશે. અને હજી આપણે એક બીજો વિડીયો સ્પેશિયલ ઉતારી લઈશું. તો આપણે આ મંદિર ફરીને વી આવ્યા છીએ ગેટની બહાર અને સીધા ઈકોએ વી આવ્યા છીએ. અને આપણા અમને એમ લાગ્યું કે અમારે મોર વી આવ્યા છે, પણ રહી ગયા હતા પાછળ બધા. અને વાગી ગયો છે 1 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. અને હવે આપણે જવાનું છે પાટણ, એટલે એ નવા વિડીયોમાં આવશે એટલે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. હા એટલે હવે આ અમારી ઈકો ગાડી સીધી જાય છે પાટણ. અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હવે મળશું આપણે નવા વિડીયોમાં પાછા. તો આજ માટે આટલું. બાય બાય.